લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં જ્ઞાનીબેનનું ખૂબ જ વર્ચસ્વ જોવા મળ્યું. સાથે જ અનેક એવી જગ્યાઓ હતી, અનેક એવી સિટી એરિયા હતો કે જ્યાં કોંગ્રેસની લીડ વર્ષોથી નથી મળતી. એવી જગ્યાએ જ્ઞાનીબેન ઠાકોરને લીડ એ બીજા લોકોએ પણ આપી હતી કે જ્યાં ભાજપની જે વોટ બેંક હતી એવી જગ્યાએ જ્ઞાનીબેનને લીડ મળી હતી. એટલે સ્વાભાવિક છે કે જ્યારે આવા બધા આટલી બધી લીડ અને આવી જ્યારે લોકો સમર્થન જ્યારે આપતા હોય છે તો ત્યારે આપતા હોય છે તો તમારે કામ પણ એવા કરવા પડે છે. જ્ઞાનીબેન જ્યારે સંસદ બની ગયા તો તરત જ ગૌ માતાના રક્ષા માટે એમને કાયદાની વાત કરી. એ સમય પણ તેઓ ચર્ચામાં આવ્યા અને હવે ચર્ચાઓમાં આવે છે કે જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુરમાં અંડરબ્રિજ કાં તો એલિવેટેડ બ્રિજ માટેની ભલામણ કરી છે. ભલામણ કોને કરી છે? તો ભલામણ કરી છે નીતિન ગડકરી કે જે કેન્દ્રમાં રોડ એન્ડ બિલ્ડિંગ એમના હાથમાં ખાતું છે. એટલે સ્વાભાવિક છે કે એમને ભલામણ કરવાથી આ સર્કલ ઉપર બ્રિજ બની શકે એમ છે, લોકોને એનો ફાયદો થઈ શકે એમ છે. પાલનપુરનું એરોમા સર્કલ કે જ્યાં ખૂબ જ ટ્રાફિક થાય છે, કેમ કે ચારે બાજુથી બધે જ મોટા શહેરોને જોડતો એ રસ્તો છે, સર્કલ એવું કહી શકાય. એક સાઈડ અંબાજી, એક સાઈડ અમદાવાદ, એક સાઈડ થરાદ ડીસા અને એક સાઈડ પાલનપુર સિટી. એટલે સેન્ટરમાં આ એ રીતનું એરોમા સર્કલ છે કે ત્યાં ઘણા વર્ષોથી ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. એટલે ત્યાં કાં તો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવે કાં તો અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવે કે જેથી આ ટ્રાફિકની સમસ્યાને દૂર કરી શકાય એમ છે. તો જ્ઞાનીબેન ઠાકોરે નીતિન ગડકરીને આની ભલામણ કરી છે. હવે એના ઉપર જો કે ઘણા વર્ષોથી એના ઉપર કામ થઈ રહ્યું છે કે ક્યાંક કદાચ કોઈ અંડરગ્રાઉન્ડ બ્રિજ કાં તો પછી ક્યાંક બાયપાસનો રોડ બનવાની વાતો થઈ રહી છે. હવે આગળ શું થાય છે એ તો ભવિષ્ય ઉપર આપણે છોડીએ છીએ, પરંતુ તમને જ્ઞાનીબેન ઠાકોરની આ કામગીરી કેવી લાગી? શું ભલામણ કરવાથી ખરેખર એમનું ભલામણ કરવાથી કદાચ એલિવેટેડ બ્રિજ બને છે કે નહીં એ નીચે હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.